નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરોને મળનારા માસિક મેડિકલ એલાઉન્સને લઈને. આજરોજ તારીખ 29/6/2026ની સાંજે આવી છે મોટી અપડેટ. તો પેન્શનર મિત્રો, શું છે અપડેટ તે જાણવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોઈ લેજો. અને પેન્શનરો, થોડોક સમય કાઢી આ વિડીયો જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી અને ખૂબ જ ઉપયોગી છે. તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો અને અમને થોડોક સપોર્ટ કરવા માટે વિડીયોને લાઈક કરી અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ બની છે. તો દેશભરના લાખો કર્મચારીઓ તેમના પગાર અને પેન્શનમાં અપેક્ષિત વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ખાસ કરીને કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર અથવા તો અન્ય રાજ્ય સરકારો તેમના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચને લઈને ચર્ચાઓ ઘણી તેજ કરી રહ્યા છે. તો દેશભરના જે લાખો કર્મચારીઓ તેમના પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ બની છે. તો દેશભરના લાખો કર્મચારીઓ તેમના પગાર અને પેન્શનરો તેમના પેન્શનમાં અપેક્ષિત વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો આ દરમિયાન પગાર ગણતરીના એક મહત્વપૂર્ણ ઘટક ફિટમેન્ટ ફેક્ટર અંગે એક મોટો સુધારો સામે આવ્યો છે. તો પ્રારંભિક ચર્ચાઓ અનુસાર ફિટમેન્ટ ફેક્ટર અંગે સરકારના અંદાજો અને કર્મચારી સંગઠનોની માંગણીઓ વચ્ચે નોંધપાત્ર વિસંગતતા હોવાનું જણાવવામાં આવ્યું છે. તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર અંગે સરકારની તૈયારીઓ શું છે. તો અહેવાલો અનુસાર 8મું પગાર પંચ હાલમાં વિવિધ કર્મચારી સંગઠનોની ભલામણોને સાંભળ્યા પછી તેમને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. તો પ્રારંભિક ચર્ચાઓથી જાણવા મળ્યું છે કે પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર 3ને બદલે 2.57ની આસપાસ નક્કી કરી શકે છે. જોકે પેન્શન નિષ્ણાંતો માને છે કે સરકાર લઘુત્તમ વેતનની ગણતરી કરવાની પદ્ધતિ બદલી શકે છે, જેમાં પરિવારના વપરાશ એકમોને 2.64 સુધી વધારવાનો વિચાર કરી શકાય છે. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનોની માંગણીઓ શું છે. તો બીજી બાજુ કર્મચારી સંગઠનોની 8મા પગાર પંચ માટે નોંધપાત્ર માંગણીઓ છે. તો તેમનું કહેવું છે કે વધતા જતા ફુગાવાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓના બેઝિક પગારની ગણતરી 3.83 ફિટમેન્ટ ફેક્ટરને આધારે થવી જોઈએ. તો એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા મુજબ ફિટમેન્ટ ફેક્ટરની સંભવિત શ્રેણી પર ચર્ચા કરવા, રાજ્ય સરકારો સાથે વાતચીત કરવા અને નવા પગાર માળખાના નાણાકીય પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટે આ પ્રક્રિયા હવે ચાલી રહી છે. તો ત્યારબાદ વાત કરીએ તો નવો નિયમ ક્યારે લાગુ થશે અને તેમને કેટલું એરિયર મળશે. તો હાલમાં કર્મચારીઓને જાન્યુઆરી 2016માં લાગુ કરાયેલા 7મા પગાર પંચને આધારે પગાર મળી રહ્યો છે. તો નિયમો અનુસાર દર 10 વર્ષે એક નવું પગાર પંચ રજૂ કરવામાં આવે છે. તેથી 8મું પગાર પંચ જાન્યુઆરી 2026થી અમલી માનવામાં આવશે. જોકે એવી ચર્ચાઓ છે કે વધેલો પગાર એપ્રિલ 2027માં ચૂકવવાનું શરૂ થઈ શકે છે. તો આવી સ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરોને લગભગ 15થી 16 મહિનાના એરિયર એક સાથે મળી શકે છે દોસ્તો. તો ખાસ કરીને 8મું પગાર પંચ જ્યારે પણ લાગુ થાય 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, એટલે કે ત્યારથી વધેલો પગાર છે તે મળશે. તો એપ્રિલ 2027માં જો 8મું પગાર પંચ લાગુ થાય તો આવી સ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરોને લગભગ 15થી 16 મહિનાના એરિયર
એટલે કે ડીએ એરિયર એક સાથે મળી શકે છે। તો પેન્શનર મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।